અલી પૂછડી જો આખો દી આપણે રેખડાશે ગાર્ડનમાં બધે ફરી વેળાશે બધું જોઈ લીધું પ્રાણી સંગ્રહાલય ને હાવ રખડી રખડીને ધરાઈ ગયા હવે થાકી ગયા છે હવે પોરો ખાઈ લઈએ હવે તારે કઈ જોવાની ઈચ્છા છે તો મને કે હવે નહીં હવે મારે ક્યાંય જવું નથી હું ધરાઈ ગઈ છે હું રખડી રખડીને થાકી ગઈશ ને એટલે અહીંયા બેસી જાય થોડીક વાર પોરો ખાઈ લી પણ આમાં ક્યાંય વેંદરા નો દેખાણા કા આપણે બધું જોઈ પણ વેંદરા ક્યાંય નથી વયા ગયા લાગે બધા વેંદરા એ તો ક્યાંક વૈયા ગયા છે એટાણે થોડા એક ઠેકાણે કઈ બેઠા રહે વાંદરા વાંદરા તો આવતા જતા જ રે જંગલમાં જાય ને અહીંયા ગાર્ડનમાં આવે ને આમ જાય ને તેમ જાય પણ જોવાની મજા આવી કા મેં તને ઓલું ફ્રોક દીધું હતું એ કેમ ન પહેર્યું તે ફ્રોક મેં તને ઓલું ફરાક દીધું હતું ગિફ્ટમાં એ કેમ ન પહેર્યું ફરાક કેવું મસ્તીનું છે લાંબુ લાંબુ તને લાગે સારું ભળે સારું તને એમાં તું મસ્તીને લાગે છો લાલો ઈ ફરાક છે ને મને હા ખૂતે ને હળવળ જ થયા કરે જ્યાં સુધી કાઢું નહીં ત્યાં સુધી હક ન વળે એટલે મેં થોડીક વાર પહેર્યું ને પછી કાઢી નાખ્યું ઈ ફરાક એવું થાય એ ફટાકમાં તને ખૂતે છે કઈ વાંધો નહીં પાછું ગિફ્ટ લઈ આવે ને તો મસ્તીનું લઈ આવે હાલો ને હવે સાજો ટાઈમ થઈ ગયા આપણે કઈ એના બેઠા છે અહીંયા જઈએ હવે ઘેરે થોડીક વાર બેઠ ને ત્યાં બધા હોય ને મારી મમ્મી ને ગોગડી ને બધા બેઠા હોય ને એટલે કઈ વાત ન થાય એટલે તારી યારે વાત કરું છું નહીં તો ત્યાં તો બધા બેઠા હોય મને શરમ આવે તારી યારે વાત કરવામાં એટલે અહીં થોડીક વાર બેઠીને વાત કરી લઈને પછી જઈએ આપણે બે હા ઈ વાત તે હાસી છે લાલુ તમારી મને વાત કરવાની મજા ન આવે હમણાં મારી બેન ના શ્રીમત છે ને તમે આવવાના કે નહીં આવો આવજો ને તો ઈ બાને આપણે ભેગા થઈને વાતો થાય પછી આપણે સગાઈનું ગોઠવા હે મને તો એવું લાગે છે મારી મમ્મી કઈ બોલતા નથી હજી કઈ કહેતા નથી હા મારે તો શ્રીમતમાં શું આવવાનું હોય મારે કઈ કામ તો ન હોય ગોગડી ની બધા આવવાના છે શ્રીમતમાં મારે કઈ આવવાની ઈચ્છા તો નથી પણ તું કેસ તો હું આવી જાય હેલ ની ઈ બાને તારી યારે વાત થઈ જાય ને મળાઈ જાય ને બે વાત ગોગડી નું પૂછી લે હેલ ની કે ગોગડી હું તારી યારે શ્રીમતમાં આવું એમ ઓલી ટીનું બેન ના હું ગોગડી હારે વાત કરી લઈ ગોગડી ને કહી દે ને એટલે ઈ તમને લેતા આવશે ગોગડી ને હારે તમે ગોગડી હારે આવતા રહેજો એટલે આપણે ઈ બાને વાત થઈ જાય બધી સારું લે ની ગોગડી ને કહી દે હું ગોગડી હારે આવતો રે બીજું હું તારી હારે ગિફ્ટ લેતા આવે મસ્ત ગિફ્ટ લઈ આવે આ વખતે બજારમાં જઈને એટલે તારા હાટુ તને ગમતું હોય ને એવું લેતા આવે તને મનમાં નહીં હોય એવું લે મસ્ત નું હો લે લાલો તમે એવું લાવશો મારા હાટુ ગિફ્ટ તો મને બહુ જ મજા આવશે હાલો આપણે જઈએ નહીતર પાછો મારી મમ્મી ની બધા ખીજા હે ગોગડી ખીજા હે સારું લે હાલો જાય આપણે પાછા કે દી ભેગા થાવ કોને ખબર કોણ જાણે તાર બેન ના શ્રીમતમાં મારે આવવાનું બાનું તો ગોતવાનું જ છે કેવી મજા આવે કા મમ્મી આપણે આવ્યા ત્યાં કેવી શાંતિ ને બોલો ટબુડો કેવો રમે છે કઈ એના દોડા આમથી આમ ને આમથી આમ દોડે છે હા એટલે તો કહેતી હતી ઘરે બેઠા બેઠા હા બોર થઈ જાય એને કરતા ટબુડાને લઈને બગીચામાં જઈ ફરવા જઈ તો આપણે બેઠશું ને ટબુડો રમશે આમથી આમ દોડશે ને આમથી આમ કરશે ઢોકરી તે રિપેરિંગ કરવાનું કારખાનું નાખ્યું કે પાર્લર નાખ્યું આજે તો મેં તને વાળ સીધા કરવાનું કીધું હતું વાળ તે હાવ પૂછડા જેવા કરી દીધા ઘોડા પૂછડા જેવા કરકરિયા હાવ કેવા લટડિયા કરતી થશે ભૂંડી ના લાગે કેવા ખરાબ લાગે આપણે માણામાં જાય તો લજાઈ કેવા વાળ જો તો ખરી આંખી લબડે નાખી લબડે એક કામ કર પાર્લર ની જગ્યાએ તું નામ બદલે ને રિપેરિંગ કરવાનું કારખાનું કર નાખ એટલે ઓલો કબાડીમાં ન જાય આપણે ઓલા ગાડીઓ હમી કરાવવા એની જેમ તું ગેરેજ નું નામ લખી નાખ પાર્લર ની જગ્યાએ ગેરેજ લખી નાખ એ ગોગડી તને બહુ ઢાઢ્યો હતો તૈયાર થવાનું ને વાળ સીધા કરવાનું હું તો ઘરે ત્યાં હાથ પકડીને બોલાવતો નથી કે મારા કારખાના પાર્લરમાં આવી તું તૈયાર થવાના વાળ સીધા કરવા મેં તને કીધું તું વાળ જેવા થાય એવા થાય તું કઈ વાંધો નહીં તે કીધું એવા મેં વાળ કરી દીધા મેં કઈ મારા હાથે નથી કર્યા તારા વાળ મને એમ લાગે કે પાર્લર નું બોડિયું હટાવીને રિપેરિંગ નું કારખાનું કરી નખાય એવું નામ લખી નખાય તારે હવે મારે જેવું નામ છે ને એવું જ નામ રાખું તું કે એમ હું કઈ કરવાની જ નથી મારા પાર્લર નું નામ છે તો હું પાર્લર નું નામ જ રાખું ને તને વાળ નું કઈ આના હું શું કરું તારે જતો શોખ હતો વાળ ઓલા કરવાનો મારે તો કઈ શોખ નતો એ ગોગડી તું કઈ માથા ફીટ કરમાં જેવા વાળ થઈ ગયા હવે તું માથું ધોઈ નાખે ને એટલે વાળ તારા હરખા થઈ જાહે ને મગજ મારી કરમાન શાંતિથી બે એ હા લે ઓલો ગોગડાનો કઈનો ફોન આવતો તો મેં કઈ ઉપાડ્યો નહીં આપણે બધા હારે બેઠા હતા ને એટલે હાલો હું ફોન કરી લઉં ગોગડાને ગોગડો ક્યાં છે શું કરે એમ ગોગડો શું કરતો હશે મિસ કોલ તો થઈ ગયો તો પણ કઈ વાત નહોતી થઈ આપણે બધા હારે આમ ઊભા હાલતા હતા ને એટલે કઈ વાત ન થઈ હવે વાત કરી લઉં હાલો શું કરો છો ક્યાં છો અમે અહીં જ મારી મમ્મી હારે ગાર્ડનમાં બેઠા છે જીણિયા જને અહીં રમે છે એક તારો આમથી આમ તોડે છે આમથી આમ તોડે હળિયું કાઢે એક તારો ક્યાંય બેસતો નથી પગ વાળીને એને મજા આવી ગઈ બગીચામાં આવ્યા ને એટલે ફરવા જમવાનું મારી મમ્મીને પૂછી લઉં ને પછી હું તમને ફોન કરી પાછો જવાબ દે મારી મમ્મીને તો ફરાર કરવાનું છે મારી મમ્મીને કઈ ખાવાનું નથી આપણે જ ખાવાનું છે તો હું કહું આપણે બહાર જમીન જાય તો કેવું રહે સારું લે હું થોડી વાર પછી ફોન કરી તમને પૂછીને આ જિંદગી જ મને લઈ ગઈ પાર્લરમાં તૈયાર થવા મેં ના પાડી તો જિંદગી માનતી નથી હેલની કરીને લઈ ગઈ મને મારા વાળની પથારી ફેરી નાખી જો તમારા વાળ બગાડી નાખા સોડા પૂછડા જેવા વાળ કરી નાખા લીંડોડિયા જેવા કેવા ભૂંડી ના લાગે છે હાવ ક્યાંક જાય કઈ ભૂંડા લાગી આપણે
મેં તને ક્યાં કઈ કીધું તું જ કહેતી હતી કે હાલ આપણે પાર્લરમાં જઈએ તારે જટ હરખ હતો ને ચટાડ્યો હતો જવાનું તે ચટના જા આમ થાય તે તને નવું પાર્લર ફાલ એટલે તને બધે ભડભડિયા બહુ જ હાલે તૈયાર થવા જવાનું વાળ કરવા જવાનું આમ કરવું તેમ કરવું પછી બધી તૈયાર થઈ જાય પછી બધી વાહેથી કોથળામાં બિલાડા કાઢ્યા કરે બેઠી આમ થયું ને તેમ થયું તો પેલા જ ન જાતી હોય તો પેલા એવો હરખ નો રખાય ઢાઢિયો ન રખાય તું હવે મૂંગીની રેની તું નથી કેતી ગોગડી હાલ આપણે બે બેનો જઈએ તે કીધું એટલે જ હું આવી તારા નકર હું તો ક્યાંય જાતી જ નથી પાર્લરમાં મારા પાર્લરમાં જવાની ક્યાંય જરૂર જ નથી મને ગોગડો ખીજાતો હતો કે આવા હું લીંડોડિયા જેવા વાળ કરી આવી એ તમે બે બેનો બાજુમાં ને સાંજની મન્યુ રહ્યો બેહો સાંજની મન્યુ ને પછી આપણે થોડીક વાર માલો ઘેર વઈ જઈએ હવે તમારે બાજુ હોય તો એ નાની છે એ તમે કહે તો એમાં શું થઈ ગયું ને હું કઈ બાપતી નથી હું ખાલી એમાં કહું છું એ નાની છે એ તો મને ખબર છે પણ એ જ્યાં હોય ને અંદર ચડાવતી હોય મને બેઠી મમ્મી તમારે ફરાળ કરવું છે તો હું સિંગ લઈ આવું છું સિંગ લઈ આવીને આપણે તમે થોડુંક ખાઈ લો અમે તો બધા નાસ્તો કર્યો તો પણ તમને ભૂખ લાગી છે કા મમ્મી તો સિંગ લઈ આવું ના ગોગડી મારે કાંઈ નથી ફરાળ કરવું ને તને તો ખબર છે ને હું ફરાળ કરવા બેહું તો મને પેટ ભરાઈને ખાવ તો જ મજા આવે ને અધૂરું ખાવ તો મને મજા ન આવે આખડી થોડુંક ખાવ તો મને જાજુ ખાવાનું મન થઈ જાય એટલે ઘેરે જાય ને પછી ફરાળ કરશું ને બધું પૂરેપૂરું ખાય ને તો જ હું ફરાળ કરવાની મજા આવે મને તો એમ થાય કે હાસ ને ફરાળ કર્યું ને ઓલા ઝીણકાને ધોડતો બંધ કર ટાટિયા દુખશે તો સાંજે કોણ એને દબાઈ દે કઈ એનો એક ધારો ધોડે છે આંખી આને આંખી જતો ફરી ક્યાંય બેહતો નથી પગ વાળીને લીંડા જેટલો છે પણ કેવો ધોડે છે ધોડવા દે મમ્મી જેટલો ધોડશે એટલો થાકશે એટલો વેલો હું એ વધારે હાથ થાકી જાય તો નહીતર પાછું મારું લઈ પીએ રાતે ઘડીકમાં હું હે નહીં મને હોવા નહીં દે એક તો હું થાકી જાય આજ આપણે અહીંથી ફરીને જઈને એટલે મને થાક લાગશે એટલે એને હું ધોડવા દે જેટલો ધોડે એટલું સારું કોડિયમ નાખા ભેગો હુઈ તો જાય હાલો ગોગડી ઘેર જાવ કે હજી વાર છે કઈ એને આપણે બેઠા છે હો લાલુ ની કઈ એના ઓલી બાજુ બેઠા છે તો લાલુ ને બોલાતા જાય ને પછી વયા જાય ઘેરે આવે થોડીક વાર બેઠો ને કેવી મસ્ત મજાની હવા આવે છે અને શાંત વાતાવરણ છે મને તો બહુ જ ગમે છે અહીંયા ઓ ખડમાં બેહવાની કેવું લાગે ઠંડુ અહીંયા બધું ને ઓલો ઝીણીએ કઈ ના દોડે છે મને જોવાની મજા આવે છે કેવો દોડે છે થાકતોય નથી એક ધારો તમારે જામી જ પડ્યો હાવ તાર મજા લેવી હોય ને તો ઘેરે જઈ ને પછી મજા લીધા કરજે ફળિયામાં ખાટલો નાખીને બેસે એટલે તાર મજા આવ્યા કરે ને જીને રમાડજે હાલ ઘેર ભેગી ના થાય કઈ ના બેઠા છે તે ઓળાન જેમ હા જીન ગોગડી બેટા જાય પણ જીનકી કે એમાં તો હું એટલી બધી ખીજાઈ જાશો નાખો હું લાલ ટંગારા જેવી કરી નાખો છો થોડીક વાર કેસ કે બેહો તો બેહીએ જરીક વાર ને ખાટા મોળો હું થઈ જાય ઘડીક માં આમ થાય તો આપણે ઘેર જઈને કઈ કામ તો નથી તે ન કીધું કે ગોગડાને આપણે બહાર જમીન જાહું મારે તો ફરાળ કરવાનું છે તે આપણે બાલાજી ચેવડો લેતા જાહું સિંગ લેતા જાહું ને કેળા લેતા જાહું એટલે મારે ફરાળ થઈ જાય ઘેરે જઈને તો આપણે ખાઈને હોઈ જ જવાનું છે મમ્મી પણ હજી મારે નાસ્તો કરવો છે આપણે રસ્તામાં કાંઈક નાસ્તો કરતા જઈએ મને ભેળ ખાવાનું મન થયું તો ભેળ ખાતા જાય થોડીક ને તારે કઈ સિંગ સોડા પીવું હોય તો પી લેજે તું એ મારે કઈ પીવું નથી હું ઝીણિયાને લઈને ઊભી રહી ને તમે બધા નાસ્તો કરી લેજો ને ઝીણિયાને રાખીએ ને ઝીણિયા હાટું થોડાક લોલીપોપ લઈ લેવું આપણે હેલો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને અમારા વિડીયો રોજ આવશે એટલે જોતા રહેજો ને આગળ કોમેન્ટમાં લખજો કે અમારો વિડીયો કેવો લાગ્યો તમને હાલો આવજો બધાય